નમસ્કાર મિત્રો, હું વાઘાણી વસ્તાભાઈ. આજે આપણે સીવીઆરનો પ્રયોગ કરવાના છે પ્રાકૃતિક ખેતીની અંદર. આ તમે જોઈ શકો છો, આમાં આપણે અગાઉથી 1 કિલો ઘઉં, 500 ગ્રામ સોયાબીન અને 250 ગ્રામ રાઈ એટલું અગાઉથી ફણગાવી નાખ્યું હતું 8 દિવસ આ બેરલની અંદર. પછી ટોઠા થઈ ગયા કે આપણે મિક્સરમાં ક્રશ કરી અને 200 લીટરમાં બેરલમાં આ એ દ્રાવણ આપણે મિક્સરમાં ક્રશ કરી અને આમાં એડ કરી નાખી દીધું છે. પછી પાણીનું ભરી અને આપણે જમીનમાંથી 2.5 ફૂટ નીચેથી 10 કિલો માટે અથવા અવારું જગ્યામાંથી માટે 10 કિલો લઈ અને એરંડિયું તેલ 500 થી 700 ગ્રામ એમાં આપણે નાખી અને મોણ દઈ દેવાનું ધૂળને. એ ધૂળ બેરલમાં નાખીને બધું ખરેખરું આ રીતે હલાવી હવે ઝીણા કપડા ગળે અને આખો પંપ આપણે આનો ભરીને આપણે દ્રાવણ આ છાંટવાનું છે કપાસની અંદર. તો બધા રોગની અંદર સારામાં સારું કામ એ આપે છે. અને ભેગું એ બેરલમાં આપણે આ રીતનું જીવા અમૃત જે છે આ 10 લીટર જેવું આપણે એમાં એ બેરલમાં નાખી દેવી છે. એટલે માનો કે 15 લીટર પંપની અંદર 500 ગ્રામ આપણે દ્રાવણ 15 લીટર પંપમાં ભાગ આવે છે. 200 લીટરમાં 12 પંપ થાય ને. તો આ છે બાયોગેસ્ટર પ્લાન્ટ, જે જીવા અમૃતનો કોન્સેપ્ટ. જે ગળવાનો પ્રશ્ન બધો આપણે હલ થઈ ગયો છે. તો સારામાં સારું કામ આપે છે. ગોધરા અમૃત પ્લાન્ટ છે, જીવા અમૃત બનાવવાનો કોન્સેપ્ટ. બહુ સારું એનું કામ છે. તો હવે આપણે કપાસ જરાક, આ છે આપણે કપાસ જે વાવેલો છે એ આપણે નજીકથી જોઈશું. આમાં ક્યાંય કુકડ કે સુસ્યા કે થ્રીપ કોઈ વસ્તુ તમને જોવા નહીં મળે. નેચરલી હાવ પ્રાકૃતિક ઝીંડવા કોક આવી ગયા છે અને કુળે ફારી છે. આ આપણે વાવણીમાં વાવેલો છે અને થોડોક અગાઉ ઉગાડ્યો તો એ આપણે પણ દર્શાવશું કે એ આથી મોટો કપા છે. તો મિત્રો આજે તારીખ છે 22/8/2024 અને આ આપણે થોડોક ઉનાળામાં અગાઉ પાણી થોડુંક હતું એટલે ઉગાડ્યો હતો. તો આ છે એ મોટો કપા અને ઓલો તો આપણે વાવણીમાં બધા હારે વાવ્યો હતો. પણ છતાં પ્રાકૃતિકમાં તમે જોઈ શકો છો આપણે આમાં ઝીંડવા પણ થઈ ગયા છે. ફ્લાવરિંગ અને ઝીંડવા એ પણ દેખાવા મળી ગયું છે અને ડાળ્યું. પછી ખાસ તો જોવાનું છે આપણે ઉપર તમે આ પાનની ગુલાબ જોઈ શકો છો. કોઈ થ્રીપ કે કથીરી કે છોડની અંદર તમે ખખેરશો કોઈ વસ્તુ નહીં હોય. તો આ બધી આપણે ઘણી બધી વસ્તુ આપણે બનાવી છીએ. અગ્નિ અસ્ત્ર છે, 10 પરણી અરક છે, અજમાસ્ત્ર છે, જીવા અમૃત છે, ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે, આંકડાનું દ્રાવણ છે. ઘણા બધા પ્રયોગ આપણે કરીએ છીએ. પણ જય સાલથી આપણે સીવીઆરનો પ્રયોગ કર્યો હતો. સીવીઆરનો પ્રયોગ એટલા માટે કે એનું રિઝલ્ટ કેવું છે જોવા માટે. તો જય સાલ મેં બહુ સારામાં સારું રિઝલ્ટ એમાં મેળવ્યું હતું. ખાલી આપણે જે વાત કરીએ અને આખો વિડીયો તમારે જોવો હોય તો ગાયા દરેક ખેતી ચેનલની અંદર સર્ચ કરજો. એમાં સીવીઆરનો એ મારો વિડીયો હશે, ધૂળનો પ્રયોગ, જે બહુ સારામાં સારું કામ આપે છે. એરંડિયાનું તેલ પણ એમાં આવે છે. એટલે એ પાંદ ઉપર દવા બધી સોટી રહે એમ નામ. તમારી સુસ્યા, થ્રીપ, કથીરી, ઈવળ જે કાંઈ એને ખાય એટલે એમાંથી બેક્ટેરિયા એના પેટમાં જાય એટલે એ જીવાત મરી જાય છે. આવું અમે સાબિત કરેલું છે આમાં. તો આ રીતનો આપણો કપાસ છે, તમે જોઈ શકો છો. આ થોડોક અગાઉ વાવેલો હતો અને બિયારણે પણ સારું થોડુંક છે. ડાળ્યું બાળ્યું બધું સારું છે અને ફ્લાવરિંગની શરૂઆત હવે થાય છે. તો મિત્રો કપાસનું વાવેતર આપણે કરતા હોય, જો લાલ કે લીલી હોય તમારે ન થવા દેવી હોય તો હું બધા વિડીયોની અંદર કહું છું કે તમે આપણે લીમડાના પાનનો ઉકાળો દર પપે 500 ગ્રામ નાખી જ દેવાનો. અને એ રાસાયણિક કરતા હોય એને પણ કામ આપે છે કે લીમડાના પાનનો ઉકાળો ખરેખરો કરી કડક અને કોઈ પણ આપણે દવા છાંટો એની અંદર તમે 500 ગ્રામ દ્રાવણ નાખી શકો છો. હવે આ બાજુ આપણે મિશ્ર પાકમાં મગ છે, મકાઈ છે, એવું બધું પણ કપાસને. તો આ રીતે મિશ્ર પાકમાં આપણે મકાઈ પણ આપણે પશુના સારા માટે કરેલી છે. તો આમાં ભરડો પણ આવેલો હતો. આ તમે જોઈ શકો છો, ડાઘ છે આમાં ખાધેલું. ઈવળનો ભરડો પણ આવ્યો હતો. પણ એ આપણે સીવીઆરનો આ ધૂળનો પ્રયોગ છંટકાવ મારીને ઈવળો પણ મરી ગઈ છે. અને તમે મકાઈ જોઈ શકો છો અત્યારે ખરેખરો સાહ દેખાય છે. એ મકાઈ પણ થઈ જશે ખરેખર. તો મિત્રો
આ રીતે તમે પણ પ્રાકૃતિક ખેતી કરો અને તમારી જમીનની અંદર સારું એવું રિઝલ્ટ મેળવો. કપાસ તમે આપણો જોયો કેવો છે. ફ્લાવરિંગ બધું શરૂ થઈ ગયું છે. તો આ વિડીયો સારો લાગે તો શેર પાસને સબસ્ક્રાઈબ અગાઉ કરી નાખજો. ખરેખરી કુળેપ છે, ક્યાંય અત્યારે હજી કાંઈ તકલીફ છે નહીં.